ઓમ નમઃ શિવાય. ભક્તો, આજે આપણે મહાશિવરાત્રિની વ્રત કથા તેમજ તેનો મહિમા તેમજ શિવરાત્રિ વ્રતનું ફળ તેમજ શિવરાત્રિ વ્રત સંબંધે એક ભીલનો ઇતિહાસ જેનો મહિમા આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે. અને આ વિડીયોમાં આપણે જે શ્રવણ કરીએ છીએ તે શિવ મહાપુરાણમાં આપેલા ઉલ્લેખ પ્રમાણે શ્રવણ કરવાનું છે. તો શિવપુરાણનું વ્રતનો મહિમા એ શિવ મહાપુરાણમાં કોટી રુદ્ર સંહિતાનો અધ્યાય 38મો, જેમાં શિવરાત્રિ વ્રતનો મહિમાનું વર્ણન કર્યું છે. તો ઋષિઓ બોલ્યા, હે તાત, તમે ધન્ય છો અને કૃતાર્થ છો. તમારું જીવનતર સફળ છે, કારણ કે તમે મહેશ્વરની શુભ કથા એમને સંભળાવો છો. હે સુત, ઘણા ઋષિઓ દ્વારા જો કે સાચી વસ્તુ અમે સાંભળી છે, તો પણ અમારો સંદેહ ગયો નથી. તે આ અમે તમને અહીં કહીએ છીએ કે આ વ્રતથી શિવ સંતુષ્ટ થઈ સત્ય સુખ આપે છે. તમે શિવના કાર્યમાં કુશળ છો, તેથી અમે તમને પૂછીએ છીએ, હે વ્યાસના શિષ્ય, જે વ્રતથી ભક્તો ભોગ તથા મોક્ષ મેળવે છે તે તમે ખાસ અમને કહો અને તમને નમસ્કાર હો. ત્યારે સૂતજી બોલ્યા, હે શ્રેષ્ઠ ઋષિઓ, દયાળુ સ્વભાવના તમે યોગ્ય પૂછ્યું છે. શિવના ચરણ કમળમાં સ્મરણ કરીને મેં આજે સાંભળ્યું છે તેમ હું તમને કહું છું. જેમ તમે પૂછો છો તેમ બ્રહ્માએ વિષ્ણુને તથા શિવાદેવીએ શંકર પ્રત્યે પૂછ્યું હતું. કોઈક સમયે તેઓએ પરમાત્મા શંકરને પૂછ્યું કે કયા વ્રતથી સંતુષ્ટ થઈ આપ ભોગ તથા મોક્ષ આપો છો. એમ તેઓએ તથા વિષ્ણુએ જ્યારે પૂછ્યું ત્યારે શંકરે તેમના પ્રત્યે જે કહ્યું હતું તે આજે હું તમને કહું છું. તે તમે સાંભળો અને પાપને હરનાર છે. શિવ બોલ્યા, ભોગ તથા મોક્ષ આપનાર મારા ઘણા વ્રત છે. તેઓમાં મુખ્ય 10 જાણવા જેવા. જબાલ શ્રુતિના પારમગામી પંડિતો શિવના 10 વ્રતો કહેવાય છે. તે વ્રતોમાં દ્વિજવર્ણના લોકોએ કાળજીથી કાયમ કરવા જ જોઈએ. દરેક આઠમે કાળજી રાખવી, રાત્રિમાં ભોજન કરવું. પરંતુ હે વિષ્ણુ, કાલ અષ્ટમીએ ભોજનનો ત્યાગ કરવો જોઈએ. હે વિષ્ણુ, શુક્લ પક્ષની એકાદશીએ તો દિવસના ભોજન પણ ત્યાગ કરવો જોઈએ. પરંતુ હે વિષ્ણુ, કૃષ્ણ પક્ષની એકાદશીએ મારું પૂજન કર્યા પછી રાત્રિમાં ભોજન કરવું. શુક્લ પક્ષની તેરસે પણ રાત્રિમાં ભોજન કરવું. પરંતુ શિવનું વ્રત કરનારાઓએ કૃષ્ણ પક્ષની તેરસે ભોજન ન કરવું. હે વિષ્ણુ, શિવમાં તત્પર રહેતા લોકોએ સર્વકાળ બંને પખવાડિયાના સોમવારે કાળજી રાખી રાત્રિમાં ભોજન કરવું. આ દરેક વ્રતમાં વ્રતની પૂર્ણતા માટે કાળજી રાખી શક્તિ પ્રમાણે શિવભક્ત ઉત્તમ બ્રાહ્મણોને અવશ્ય જમાડવા. દ્વિજવર્ણના લોકોએ આ વ્રત નિયમપૂર્વક અવશ્ય કરવા જોઈએ. આ વ્રત છોડી દઈ દ્વિજવર્ણ ચોર બને છે. મુક્તિ માર્ગમાં તત્પર રહેનાર લોકોએ એમ આ વ્રત અવશ્ય કરવા. પરંતુ મનુષ્યને મુક્તિ પમાડનારું આ 4 કહેવાય છે: શિવનું પૂજન, રુદ્ર જપ, શિવાલયમાં ઉપવાસ તથા કાશીમાં મરણ. આ સનાતનની મુક્તિ છે. સોમવારી આઠમ અને સોમવારી કૃષ્ણ પક્ષની 14 આ શિવને પ્રસન્ન કરનાર છે. એમાં વિચાર કર્યો યોગ્ય નથી. હે વિષ્ણુ, પૂર્વોક્ત ચારેયમાં શિવરાત્રિનું વ્રત વધારે બળવાન છે. માટે ભોગ તથા મોક્ષ ફળ ઈચ્છા આપનારું અવશ્ય તે કરવું જોઈએ. આ વ્રતથી બીજું કંઈ લોકોને હિતકારક નથી. આ વ્રત તો સર્વ લોકો માટે ઉત્તમ ધર્મ સાધન છે. હે વિષ્ણુ, નિષ્કામ, હે સકાર, હર કોઈ લોકોને, સર્વ વર્ણના તથા આશ્રમના લોકોને, સ્ત્રીઓને તથા બાળકોને, દાસ કે દાસીઓ તથા દેવો વગેરે હર કોઈ દેહધારીઓએ આ વ્રત ઉત્તમ હિતકારિક છે. માઘ માસના કૃષ્ણ પક્ષમાં શિવરાત્રિ અંધારી તેરસ બીજી તિથિ સાથે મળી હોય તો અતિશય ઉત્તમ કહેવાય. તે મધ્યરાત્રિએ વ્યાપેલા ગ્રહણ કરવી, જેથી કરોડો હત્યાઓનો નાશ કરનારી થાય છે. હે કેશવ, તે દિવસે સવારથી માંડી જે ખાસ કરવું જોઈએ તે હું તમને કહું છું. તમે મન લગાડીને ખૂબ પ્રેમથી તમે સાંભળો. બુદ્ધિમાન મનુષ્યએ તે દિવસે સવારમાં ઉઠી પરમ આનંદયુક્ત અને આળસ રહિત થઈ સ્નાનાદિત નૃત્ય કૃત્ય કરવા,
પછી શિવાલયમાં જઈ વિધિ પ્રમાણે શિવ પૂજન કરી શિવને નમસ્કાર કર્યા પછી આવો સંકલ્પ કરવો, હે દેવોના દેવ મહાદેવ, હે નીલકંઠ, આપને નમસ્કાર હો. હે દેવ, હું આપનું શિવરાત્રિ વ્રત કરવા ઈચ્છું છું. હે દેવેશ્વર, આપના પ્રભાવથી આ વ્રત નિધિપૂર્વક થાય અને કામ આદિ શત્રુઓ મને પીડા જ ન કરે એમ સંકલ્પ કરી પૂજાના દ્રવ્ય લાવ્યા. જે શિવલિંગ સુંદર સ્થળે હોય અને શસ્ત્રમાં પ્રસિદ્ધ હોય ત્યાં રાત્રિમાં પોતે જવું અને ઉત્તમ વિધિ કરવી. શિવની જમણી બાજુ અથવા પશ્ચિમ બાજુ ઉત્તમ સ્થળે શિવની સમીપ તે પૂજાના દ્રવ્ય મૂકવા. પછી ઉત્તમ પુરુષે ફરી ત્યાં એ વેળાએ વિધિ પૂર્વક સ્નાન કરવું. પછી અંદરના ઉત્તમ વસ્ત્ર સહિત શુભ વસ્ત્ર પહેરવું અને તે પછી 3 વાર આચમન કરી પૂજાનો આરંભ કરવો. જે મંત્રનું જે દ્રવ્ય હોય તેથી પૂજા કરવી, પણ મંત્ર રહિત શિવ પૂજન ન કરવું. વિદ્વાન મનુષ્યએ ભક્તિભાવથી યુક્ત થઈ પહેલાં પ્રહરે ગીત, વાદિત તથા નૃત્યથી પૂજન કરવું અથવા તો ઓમ નમઃ શિવાય એ મંત્ર જાપ કરવો. તે વેળા મંત્ર જપતા જપતા જો પાર્થિવ શિવલિંગ કરે તો તે શ્રેષ્ઠ ગણાય છે. પછી નિત્ય કર્મ કરી તે પાર્થિવ શિવલિંગનું બરાબર પૂજન કરવું. પહેલાં પાર્થિવ પૂજન કરી પછી સ્થાપન કરવું અને જાત જાતના સ્ત્રોતો વડે શંકરદેવને સંતુષ્ટ કરવા. વ્રતની પૂર્ણતા માટે સારી બુદ્ધિવાળા ઉત્તમ ભક્તે વ્રતને લાગતા મહાત્માનો પાઠ કરવો અથવા તે સાંભળવું. 4 પ્રહરમાં 4 મૂર્તિઓનું આહ્વાનપૂર્વકનું પૂજન વિસર્જન સુધીનું કર્મ અનુક્રમે કરવું. મહોત્સવ સહિત પ્રેમથી જાગરણ કરવું અને સવારે સ્નાન કરી ફરી ત્યાં શિવનું સ્થાપન કરવું અને શિવ પૂજન કરવું. એમ વ્રત પૂર્ણ કર્યા પછી ખાધ નમાવી 2 હાથ જોડી વારંવાર નમસ્કાર કરી શંભુની પ્રાર્થના કરવી. હે મહાદેવ, આપની આજ્ઞાથી મેં જે નિયમ કર્યો હોય તે હું ત્યાગ કરું છું. હે સ્વામીન, સર્વોત્તમ વ્રત થયું છે. હે દેવેશ્વર, યથાશક્તિ કરેલા આ વ્રતથી આપ સંતુષ્ટ થાઓ અને હે શંકર, આપ મારા પર કૃપા કરો. એમ પ્રાર્થના કર્યા પછી શિવને પુષ્પોની અંજલિ અર્પણ કરવી. વિધિ પ્રમાણે દાન દેવા અને શિવને જ નમસ્કાર કરી નિયમનો ત્યાગ કરવો. શક્તિ પ્રમાણે શિવ ભક્ત બ્રાહ્મણોને તથા સંન્યાસીઓને ખાસ ભોજન કરાવી અંત્ય સંતોષ પમાડી પોતે ભોજન કરવું. શિવરાત્રિમાં ઉત્તમ ભક્તોએ પ્રહરે જે રીતે વિશેષ કરી શિવ પૂજન કરવાની હોય છે તે હું તમને કહું છું. હે વિષ્ણુ, પહેલે જ પ્રહરે સ્થાપના કરેલા પાર્થિવ શિવલિંગનું પર ભક્તિ તથા અનેક પ્રકારના સુંદર ઉપચારોથી પૂજન કરવું. પ્રથમ 5 દ્રવ્ય પંચામૃત વડે શિવનું સદા પૂજન કરવું. તે વેળાએ તે દ્રવ્યના અલગ અલગ મંત્ર ઉચ્ચાર વડે તે દ્રવ્ય અલગ અલગ અર્પણ કરવા. તે દ્રવ્ય અર્પણ કરી તરત જળધારા જ ચડાવવી અને પછી વિદ્વાન પુરુષે જળધારા વડે તે દ્રવ્ય ઉતારી નાખવા અને ઉતારતી વખતે 108 વખત ઓમ નમઃ શિવાય મંત્ર ભણી જળધારા વડે તે વેળાએ પોતે નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ જાણતા શિવનું પૂજન કરવું. ગુરુએ આપેલા મંત્રથી શિવનું પૂજન કરવું અથવા નામ મંત્રથી જ સદાશિવને પૂજવા. અદ્ભુત ચંદન વડે, અખંડિત ચોખા વડે અને કાળા તલ વડે પરમાત્મા શંભુની પૂજા કરવી. તેમજ કમળો તથા કરેણના પુષ્પ વડે શિવની પૂજા કરવી અને તે પુષ્પો 8 નામ મંત્ર વડે શંકર પર ચડાવવા. ભવ, સર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ તથા ઈશાન આજ તે 8 નામો છે. આ નામોની પૂર્વે શ્રી લગાડી તેઓને ચોથી વિભક્તિ એક વચનમાં ઓમ ભવાય નમઃ આદિત્ય ઉચ્ચારણ શિવ પૂજન કરવું અને તે પછી ધૂપ, દીવા તથા નૈવેદ્ય અર્પણ કરવા. વિદ્વાન મનુષ્યએ પહેલા પ્રહરે પકવાન નૈવેદ્ય ધરાવવું અને પછી અર્ધ તથા શ્રીફળ અર્પણ કરી પાનબીડું નિવેદ કરવું. તે પછી નમસ્કાર તથા ધ્યાન કરી અથવા જે મંત્ર કર્યો હોય તેનો જપ
કરવો અથવા પંચાક્ષર મંત્રથી શિવને સંતુષ્ટ કરવા. પછી ધેનુ મુદ્રા બનાવી ઉત્તમ જળ વડે શિવને તૃપ્ત કરવા અને 5 અથવા શક્તિ પ્રમાણે બ્રાહ્મણને જમાડવાનો સંકલ્પ કરવો. એ પહેલો પ્રહર પૂરો થાય ત્યાં સુધી મહોત્સવ ચાલુ રાખવો અને પછી તે પૂજાનું ફળ તે શિવને અર્પણ કરી વિસર્જન કરવું. પછી બીજા પ્રહરે ફરી પૂજા માટે ઉત્તમ સંકલ્પ કરવો અથવા એક વખત જ સંકલ્પ પહેલો જે કર્યો હોય તે ફરી તે જ પ્રકારે પૂજા કરવી. પ્રથમમાં દ્રવ્યોથી તે જ પ્રમાણે પૂજા કરી 6 ધારા ચડાવી અને પહેલાં કરતાં બમણા મંત્રોચ્ચાર કરી શિવ પૂજન કરવું. પ્રથમના તલ, જવ તથા કમળો વડે શિવનું પૂજન કરવું. બિલીપત્ર વડે ખાસ વિશેષ કરી પરમેશ્વરની પૂજા કરવી. હે જનાર્દ, બિજોરાનું અર્ધ પ્રદાન કરી દૂધ પાકનું નૈવેદ્ય ધરાવવું અને પહેલાંના કરતાં બમણા મંત્રોચ્ચાર કરવા. પછી બ્રાહ્મણોને જમાડવાનો સંકલ્પ કરવો અને બીજા પ્રહરે પૂરો થાય ત્યાં સુધી બીજું બધું પહેલાંને જેમ જ કરવું. તેમ ત્રીજો પ્રહર શરૂ થતાં પહેલાંની પેકે પૂજન કરવું, પણ જવના બદલે ઘઉં તથા આકડાના પુષ્પો ચડાવવા. હે વિષ્ણુ, જાત જાતના ધૂપ, અનેક પ્રકારના દીવા, માલપુડાનો નૈવેદ્ય અને જાત જાતના શાક પણ તે વખતે ધરાવવા. એમ પૂજા કર્યા પછી કપૂર વડે આરતી કરવી. દાડમનું અર્ધ પ્રદાન કરવું અને બેવડો જપ કરવો. પછી દક્ષિણા સાથે બ્રાહ્મણ ભોજનનો સંકલ્પ કરી ત્રીજા પ્રહર પૂરો થાય ત્યાં સુધી પહેલાંની જેમ ઉત્સવ કર્યા કરવો. ચોથો પ્રહર થતાં એનું વિસર્જન કરવું અને ફરી આહવાન આદિ કરી વિધિ પૂજા પૂર્વક કરી તે વેળા અખંડ કાગ તથા મગ વડે અથવા 7 ધાન્ય વડે તે જ શંખાવલીના પુષ્પો તથા બિલીપત્ર વડે પરમેશ્વરનું પૂજન કરવું. એ વખતે જાત જાતના મિષ્ટાનો નૈવેદ્ય ધરાવવું અથવા અડદના પકવાનથી સદાશિવને સંતુષ્ટ કરવા. હે વિષ્ણુ, એ વેળાએ કેળના ફળથી અથવા તો ઋતુ અનુસાર જાત જાતના ફળોથી શિવને અર્ધ પ્રદાન કરવું. ઉત્તમ વિદ્વાન પુરુષે પહેલાંના કરતાં બમણો મંત્ર જાપ કરવો અને શક્તિ પ્રમાણે બ્રાહ્મણ ભોજનનો સંકલ્પ કરવો. ભક્તિથી ગીત વાદિત તથા નૃત્યપૂર્વક મહોત્સવ કરી થાય ત્યાં સુધીના તે કાળ ભક્ત લોકો સાથે પસાર કરવો. સૂર્યોદય થતાં ફરી સ્નાન કરી શિવ પૂજન કરવું અને જાત જાતના પૂજા દ્રવ્યોથી પોતાના અભિષેક કરવો. પ્રહોરની સંખ્યા પ્રમાણે જાત જાતના દાન તથા જાત જાતના ભોજનો બ્રાહ્મણો અને અન્ય સંન્યાસીઓને સંકલ્પ કર્યો હોય તે પ્રમાણે અર્પણ કરવા. પછી શંકરને નમસ્કાર કરી પુષ્પની અંજલિ ગ્રહણ કરી અને વિદ્વાન પુરુષે આ મંત્રથી સુંદર સ્તુતિ કરવી અને પ્રાર્થના કરવી. હે કૃપાના ભંડાર શંકર, હું આપનો છું. મારા પ્રાણ તથા ચિત્ત સદા આપ વિશે જ રહે છે. એમ જાણી જેમ યોગ્ય હોય તેમ આપ કરો. હે ભૂતપતિ, મેં આજ્ઞાથી કે જ્ઞાનથી જપ તથા પૂજા આદિ જે કર્યું હોય તેને આપણે જાણ્યું જ છે, તો આપ કૃપાના ભંડાર હોવાથી મારા પર પ્રસન્ન થાઓ. આ ઉપવાસથી જે ફળ થયું હોય તેથી શંકરદેવ સુખદાયક જ થઈ મારા પર પ્રસન્ન થાઓ. હે મહાદેવ, મારા કુળમાં સર્વકાળ આપનું ભજન થયા કરે. જે કુળમાં આપ ઈષ્ટદેવ ન હોય તે કુળમાં મારો જન્મ ન થાય. એમ મંત્ર ભણી પુષ્પાંજલિ અર્પણ કરી બ્રાહ્મણો પાસે તિલક તથા આશીર્વાદ ગ્રહણ કરી અને પછી શંભુનું વિસર્જન કરવું. એ રીતે જેણે વ્રત કર્યું હોય તેનાથી શંકર દૂર થતાં જ નથી, તેનું ફળ કહી શકાય તો નથી અને તેને મારે ન આપવું જેવું કંઈ જ નથી. આ ઉત્તમ વ્રત જો અનાયે કર્યું હોય તો તેનું મુક્તિ બીજ પ્રગટ થઈ ચૂક્યું જ છે. એમાં વિચાર કરવા જેવું નથી. દરેક મહિને લોકોએ આ વ્રત ભક્તિથી અવશ્ય કરવું જોઈએ અને પછી તેનું ઉદ્યાપન વિધિ કરી તેનું સાગ ફળ મનુષ્ય પામે છે. આ વ્રત કરવાથી હું શિવ અવશ્ય સર્વ દુઃખોનો નાશ કરું છું, તેમજ ભોગ, મોક્ષ કે હર કોઈ ઈચ્છિત ફળ આપું છું. સૂત બોલ્યા, શિવજીએ એ અતિ હિતકારક અદ્ભુત વચન સાંભળી વિષ્ણુ પોતાના ધામમાં ગયા અને તે પછી તેમણે એ જ ઉત્તમ વ્રત પોતાના ભક્ત લોકોને કરાવવા માંડ્યા. પછી કોઈક વખતે વિષ્ણુએ ભોગ તથા મોક્ષ આપનારું આ શિવરાત્રિનું દિવ્ય વ્રત નારદે કહ્યું હતું. તો શિવરાત્રિનું
ઉદ્ધાપન જે અધ્યાય 39માં છે તે હવે આપણે શ્રવણ કરીએ. ઋષિઓ બોલ્યા, શિવરાત્રિના વ્રતના ઉદ્ધાપનની વિધિ તમે કહો, જે ફરી સાક્ષાત શંકર અવશ્ય પ્રસન્ન થયા હોય. તો સૂત બોલ્યા, હે ઋષિઓ, શિવરાત્રિના વ્રતનું ઉદ્ધાપન તમે ભક્તિ તથા આદરથી સાંભળો, જે કરવાથી તે વ્રત અવશ્ય પૂર્ણ થાય છે. શિવરાત્રિનું શુભ વ્રત દર મહિને કરી 14 વર્ષ સુધી કરવું જોઈએ. તેમાં વદ તેરસે એક વખત જમવું અને 14 ઉપવાસ કરવો. શિવરાત્રિના દિવસ આવે ત્યારે નિત્યની વિધિ કર્યા પછી શિવાલયે જવું અને વિધિપૂર્વક પૂજા કરી ત્યાં કાળજીથી દિવ્ય મંડપ કરવું. એ મંડળ ગૌરી તિલક નામે ત્રણેય જગતમાં પ્રસિદ્ધ છે. તેની વચ્ચે દિવ્ય લિંગોત્ભદ્ર મંડળ આલેખવું અથવા મંડપની અંદર સર્વત્રોભદ્ર મંડળ રચવું. તેમાં પ્રાગપત્ય નામના શુભ કળશો સ્થાપવા. તે બધા વસ્ત્ર, ફળ તથા દક્ષિણા સહિત હોવા જોઈએ. એ કળશોને મંડળની બાજુમાં સ્થાપવા અને તે કળશની વચ્ચે બીજો એક સોનાનો કળશ પણ બરાબર સ્થાપવો. વ્રતધારી મનુષ્યએ તે સોનાના કળશ પર પાર્વતી સહિત શિવની મૂર્તિ સોનાની બનાવી સ્થાપી. તે મૂર્તિ 3 કે 4 તોલાની અથવા 1.5 કે 2 તોલાની અથવા પોતાના શક્તિ પ્રમાણે કરાવવી. એ મૂર્તિની ડાબી બાજુએ શિવાદેવીની મૂર્તિ પણ કાળજીથી સ્થાપવી, એટલે કે શિવની મૂર્તિ જમણી બાજુ તથા શિવની મૂર્તિ ડાબી બાજુ સ્થાપી રાત્રિમાં તેનું પૂજન કરવું. તે વખતે પ્રથમ યાજ્ઞિક બ્રાહ્મણ સહિત પવિત્ર આચરણનું વરણ કરવું અને તેમની અનુજ્ઞાની સંપત્તિ પ્રમાણે ભક્તિનું શિવ પૂજન કરવી. દરેક પ્રહરે પૂજા ચાલુ રાખી રાત્રિમાં જાગરણ કરવું. એમ એ વ્રતધારી ગીત, નૃત્ય આદિથી આખી રાત વિતાવવી. એમ વિધિ પ્રમાણે પૂજન કરી શિવને સંતોષી સવારે ફરી પૂજન કરી વિધિ પ્રમાણે હોમ કરવો. શક્તિ પ્રમાણે પ્રાજપત્ય વ્રત વિધાન પણ કરવું. બ્રાહ્મણોને પ્રેમથી જમાડવા અને ભક્તિથી દાન દેવા. યાજ્ઞિક બ્રાહ્મણોને પત્નીઓ સહિત વસ્ત્ર, અલંકાર, શણગાર અથવા અલગ અલગ વિધિપૂર્વક તેમને દાન દેવા. શાસ્ત્રો સર્વા સામગ્રી સહિત વાછડા સહિત એક ગાયનું શિવ મારા પર પ્રસન્ન થાવો એમ કહી આચાર્યને વિધિપૂર્વક દાન કરવું. પછી કળશ સહિત શિવની મૂર્તિ વસ્ત્ર તથા અલંકારો સાથે પોઢિયા પર બિરાજમાન હોય તે પણ આચાર્યને દાનમાં આપી દેવી. પછી 2 હાથ જોડી ખાંધ નમાવી ગળગળા અક્ષરે અતિ પ્રેમથી મહાપ્રભુ મહેશ્વર દેવની આમ પ્રાર્થના કરવી, હે દેવોના દેવ મહાદેવ, હે શરણોત્તર પ્રેમવાળા દેવેશ્વર, આ વ્રતથી આપ મારા પર કૃપા કરો. હે શિવ, મેં ભક્તિ અનુસાર આ વ્રત કર્યું છે તે હે શંકર જો અપૂર્ણ હોય તો આપની કૃપાથી સંપૂર્ણ થાઓ. મેં અજ્ઞાતથી કે જ્ઞાતથી જપ, પૂજા આદિ કર્યા છે તે હે શંકર આપની કૃપાથી સફળ થાઓ. એમ પ્રાર્થના કરી પરમાત્મા શિવને પુષ્પોની અંજલિ અર્પણ કરવી અને પછી નમસ્કાર કરવા તથા ફરી પણ પ્રાર્થના કરવી. એ રીતે જેણે વ્રત કર્યું હોય તેને કોઈ ખામી રહેતી નથી. એથી મન વાંછિત સિદ્ધિ મેળવે છે, એમાં કોઈ સંચય નથી. હવે આપણે શિવરાત્રિ વ્રત સંબંધે એક ભીલનો ઇતિહાસ છે તેનું શ્રવણ કરવાનું છે. તો ઋષિઓ બોલ્યા, હે સૂત, તમારું વચન સાંભળી અમે પરમાનંદ પામ્યા છીએ. એ જ ઉત્તમ વ્રત સંબંધે હજુ પ્રેમથી અને વિચારથી તમે કહો. હે સૂત, આ ઉત્તમ વ્રત પૂર્વે કોણે કર્યું હતું? અજાણ્યા કરીને પણ કોણે કર્યું ઉત્તમ ફળ મેળવ્યું હતું? તો સૂત બોલ્યા, હે ઋષિઓ, એક ભીલનો પુરાતની ઇતિહાસ તમે બધા સાંભળો. એ સર્વ પાપોનો નાશ કરનાર છે. પૂર્વ કોઈ વનમાં ગુરુ રુદ્ર નામે ભીલ રહેતો હતો. તે કુટુંબી, બળવાન, ક્રૂર અને ક્રૂર કર્મ કરવામાં તત્પર રહેતો હતો. નિરંતર જંગલમાં જઈ કાયમ તે મુગલા મારતો અને ત્યાં વનમાં રહી અનેક જાતની ચોરીઓ પણ કરતો હતો. તેણે બાળપણથી માંડીને લોકોમાં કંઈ જ શુભ કર્મ કર્યું ન હતું. તે દુષ્ટ આત્માઓના વનમાં એ પાપ કરતા જ ઘણો સમય વીતી ગયો હતો. કોઈ વેળા ઉત્તમ શિવરાત્રિ ત્યાં આવી, પરંતુ એ દુષ્ટ આત્મા તો મોટા જંગલમાં વસતો હોય તે કંઈ જાણતો જ ન હતો. એ સમયે એ ભીલની માતા, પિતા તથા સ્ત્રીએ ભૂખથી વ્યાકુળ થઈ એ ભીલ આગળ માંગણી કરી
કે હે વનેચર, તમે કંઈક ખાવાનું આપો. એમ તેઓની ખૂબ માંગણી કરી ત્યારે એ ભીલ પણ જલ્દી ધનુષ લઈ મુગલા મારવા ગયો અને આખા જંગલમાં ભમવા લાગ્યો. દેવયોગે તે વખતે તેને કંઈ પણ ન મળ્યું. એવામાં સૂર્ય અસ્ત પામ્યો, જેથી તે દુઃખ પામ્યો. મારે શું કરવું, ક્યાં જવું? આજે મને કંઈ પણ મળ્યું નથી. ઘેર જે બાળકો છે તેમનું અને માતા પિતાનું શું થશે? મારે જે સ્ત્રી છે તેને કંઈ સંતાન થનારું છે તો મારે કંઈક લઈને જ ઘેર જવું જોઈએ, એમાં ફેર ન થવો જોઈએ. એમ વિચારી તે શિકારી કોઈ જળાશયની સમીપ ગયો. ત્યાં જે ઠેકાણું પાણીમાં ઉતર્યો હતો, ઘાટ હતો, ત્યાં જઈ પોતે રહ્યો. અહીં કોઈક જીવ અવશ્ય આવશે, એટલે તેને મારી કાર્ય કરી હું પ્રેમથી પોતાને ઘેર જઈશ. એમ વિચારી તે ભીલ ત્યાં એક બીલીનું ઝાડ હતું તેના પર પાણી લઈને ચડી ગયો અને ત્યાં બેસી રહ્યો. ક્યારે કોઈ આવે અને ક્યારે હું મારું એવો વિચાર ધરી ભૂખ્યો અને તરસ્યો એ બેસી રહ્યો. એવામાં તે રાત્રિના પહેલા પ્રહોરે કોઈ એક મુગલી ત્યાં આવી. તે તરસથી પીડાયેલી તથા ભયભીત હોય એ વેળા ત્યાં મોટી ફાળ કરતી હાંફતી હતી. હે વિષ્ણુ, તેને જોઈ પેલો ભીલ એ વેળા ખૂબ હર્ષ પામ્યો. તેણે તરત જ તેને મારવા માટે પોતાના ધનુષમાં બાણ તાક્યું. એમ કરવા તેનું પાણી તથા બીલીનું પાન ત્યાં નીચે શિવલિંગ હતું તેના પર પડ્યું, જેથી પહેલા પ્રહોરની શિવલિંગ પૂજા તો થઈ ચૂકી છે. તેના મહિમાથી એ ભીલના પાપ તે જ વખતે નાશ પામ્યા. ત્યાંનો એ નીચે શિવલિંગ પર પાણી પડવાનો તથા બીલીપત્રનો અવાજ સાંભળી પેલી હરણીએ ભયથી એ શિકારીને જોઈ લીધો અને વ્યાકુળ થઈ તે ત્યાં વચન બોલી. મુગલ બોલી, હે શિકારી, તું શું કરવા ઈચ્છે છે? મારી આગળ તું સત્ય કહે. હરણીનું તે વાક્ય સાંભળીને શિકારી વચન કહ્યું. શિકારી બોલ્યો, મારું કુટુંબ આજે ભૂખ્યું છે, માટે તને મારી હું તેને તૃપ્તિ કરવા ધારું છું. તેનું એક ક્રૂર વચન સાંભળી એ હરણી, જેને અટકાવેલો મુશ્કેલ હતો, એવામાં તે દુષ્ટ સામે જોઈને હવે શું કરવું, ક્યાં જાઉં, આ માટે હું ઉપાય જ કરું છું એમ વિચારી ત્યાં આ વચન બોલી. મુગલી બોલી, મારા માંસથી જો તને સુખ થાય તો અનર્થકાળ મારા આ દેહનું એથી વધારે મોટું પૂર્ણ શું હોઈ શકે? હું ધન્ય છું, એમાં સંચય નથી. કેમ કે આ લોકમાં ઉપકાર કરનારને જે પુણ્ય થાય તે પુણ્ય કહેવાથી સેંકડો વર્ષ પણ સમર્થ થઈ શકાતું નથી. પરંતુ મારા બધા બચ્ચા હજી મારા સ્થાને જ રહ્યા છે. તેઓએ મારી બહેન અથવા મારા પતિને સોંપી હું તરત જ પાછી આવીશ. હે વનેચર, મારું વચન તું ખોટું જ ન જાણીશ. હું ફરી તારી પાસે આવીશ એ નક્કી છે. હું માનું છું કે સત્યથી જ પૃથ્વી સ્થિર છે, સત્યથી જ સમુદ્ર થંભી રહ્યો છે અને સત્યથી પાણીની ધારાઓ વરસાદ રૂપે પ્રમાણસર થાય છે. એમ બધું સત્યમાં જ સ્થિર પામ્યું છે, કેવળ સત્યના આધારે જ ટકી રહ્યું છે. સુત બોલ્યા. એમ મુગલીએ કહ્યા છતાં શિકારીએ તેણીનું વચન જ્યારે ન માન્યું ત્યારે અતિ વિસ્મત તથા ભય પામેલી તે મુગલ ફરી વચન કહેવા લાગી. મુગલી બોલી, હે શિકારી, સાંભળ, હું સોગંદ લઉં છું, જેથી પોતાના ઘેર જઈ હું તારી પાસે આવીશ જ. બ્રાહ્મણ વેદ વેચે અને ત્રણેય કાળ સંધ્યા ન કરે. સ્ત્રીઓ પોતાના સ્વામીની આજ્ઞા ઓળંગી ક્રિયાઓ કરે અને તેમને જે પાપ લાગે, કૃતજ્ઞ શ્રી માણસને જે પાપ લાગે, શંકરથી વિમુખ રહેનાર જે પાપ લાગે, દ્રોહ કરનારને જે પાપ લાગે, ધર્મ છોડવામાં જે પાપ લાગે, વિશ્વાસઘાતી તથા છળ કપટ કરનારને જે પાપ લાગે, તે પાપ જો હું પાછી તારી પાસે ન આવું તો એ બધા મને લાગે. ઇત્યાદિ ઘણા સોગંદ લઈ મુગલી જ્યારે ઊભી રહી ત્યારે એ શિકારીએ વિશ્વાસ પામી. ભલે તું ઘરે જા એમ તેણે કહ્યું. એટલે પેલી મુગલી પણ હર્ષ પામી. પાણી પીને પોતાને ઘેર ગઈ. તેટલામાં એ શિકારીએ શિવરાત્રિનો પહેલો પ્રહોર નિંદ્રા વિના વીતી ગયો અને જાગરણ થયું. એટલામાં પેલી મુગલી બહેન બીજી મુગલી તેના માર્ગ શોધતી પણ પાણી પીવા ઈચ્છતી હોય અને ઉત્કૃષ્ટ થઈ તે ત્યાં આવી. તેણીને જોઈ ભીલે પોતે બાણ ખેંચ્યું એટલે ફરી પહેલી પેઠે પાણી અને બીલીના પાંદડા નીચે શિવ પર પડ્યા. તેથી પેલા શિકારીની બીજા પ્રહોરની પણ મહાત્મા શિવની પૂજા એ પ્રસંગે થઈ ચૂકી, જે તેને સુખદાયી થઈ. એવામાં એ મુગલીએ તે શિકારીને જોઈને કહ્યું, હે વનેચર, તું શું કરે છે? ત્યારે ભીલે પણ પહેલીની પેઠે તેને કહ્યું. તે સાંભળી મુગલીને ફરી કહ્યું. મુગલી બોલી, હે શિકારી, હું ધન્ય છું. મારો દેહનું ધારણ સફળ થયું, કારણ કે
અનિત્ય શરીરની ઉપકાર થશે, પરંતુ મારા નાના નાના બચ્ચા ઘેર રહ્યા છે, તેઓએ મારા પતિને સોંપીને હું અવશ્ય અહીં પાછી આવીશ. શિકારીએ કહ્યું, તે કહેલું હું માનતો નથી. હું તને મારું જ છું, એમાં કોઈ સંચય નથી. હે વિષ્ણુ, તે સાંભળી સોગંદ લેતી એ હરણી બોલી. મુગલી બોલી, હે શિકારી, જો હું પાછી ન આવું તો આ સોગંદ લઉં છું. જે માણસ વચનથી ભ્રષ્ટ થાય તે પુણ્યને ગુમાવી બેસે છે. જે પુરુષ પરણેલી સ્ત્રીનો ત્યાગ કરી બીજી સ્ત્રીને ભોગવે છે, તેમની વેદ ધર્મમાં ત્યાગ કરી કલ્પિત માર્ગે જ જાય છે. જે માણસ વિષ્ણુ ભક્તિથી યુક્ત હોવા છતાં શિવજીની નિંદા કરે છે, માતા પિતાના મરણનો દિવસ આવે ત્યારે બ્રહ્મ ભોજન વિના તેણે ખાલી જવા દે, અને જે માણસ બીજાને દુઃખ ઉપજાવી પાછળથી મીઠા વચન બોલે તે જ પાપ લાગે છે. તે પાપ જો હું પાછી ન આવું તો એ બધા જ પાપ મને લાગે. એમ સૂત બોલ્યા. એમ તે મુગલીએ કહ્યું ત્યારે ભલે તું જા, એમ શિકારીએ તેણીને કહ્યું, અને ત્યારે મુગલી પણ પાણી પી હર્ષ પામી પોતાના સ્થાને ગઈ. તેટલામાં એ શિકારીનો બીજો પ્રહર પણ નિંદ્રા વિના વીતી ગયો ને જાગરણ થયું. એ સમયે ત્રીજો પ્રહર આવી પહોંચ્યો એટલે તે શિકારી મોડું થયું જાણી ચકિત થયો, મનમાં તલપાપડ થવા લાગી. તેથી શિકારીને શોધમાં તત્પર રહ્યો. તેટલામાં એ ત્રીજા પ્રહરે એ પાણીના માર્ગે આવેલી મૃગને તેણે જોયું, અને એ મૃગની પુષ્ટ જોઈ શિકારી હર્ષ પામ્યો. તેણે ધનુષમાં બાણ તાકીને મારવા તૈયારી કરી. એમ તેણે તૈયારી કરવા માંડી, જેથી હે વિષ્ણુ, કેટલાક બિલીપત્રો તેના પ્રારંભ વશથી શિવની ઉપર પડ્યા. તેથી તેના ભાગ્યને લીધે એ રાત્રિમાં તેનું ત્રીજું શિવ પૂજન પણ થઈ ચૂક્યું, અને શિવે જ પોતાનું કૃપાળુપણું બતાવી આપ્યું. ત્યાં એ અવાજ સાંભળી એ મૃગાલયે પારધીને કહ્યું કે તું શું કરે છે? એટલે શિકારીએ તેને કહ્યું, મારા કુટુંબ માટે હું તને મારું છું. શિકારીનું વચન સાંભળીને એ હરણી મનમાં હર્ષ પામ્યો. તેણે પણ તરત એ શિકારીને આ વચન કહ્યું. હરણ બોલ્યો, હે પુષ્ટયુક્ત થઈ આજે ધન્ય થાઓ, જેથી તમે તૃપ્તિ થશે. જેનું શરીર ઉપકાર માટે થતું નથી તેનું બધું વ્યર્થ ગયું. જે માણસ સશક્ત હોવા છતાં ઉપકાર કરતો નથી તેનું સામર્થ્ય વ્યર્થ થાય છે અને પરલોકમાં પણ નરકે જાય છે. પરંતુ હું મારા નાના બાળકોને મારી માતાને સોંપીને તે સર્વને આશ્વાસન આપીને જલ્દી પાછો આવીશ. તેમણે એમ કહ્યું ત્યારે એ શિકારી મનમાં અત્યંત વિસ્મય પામ્યો. તેના પાપનો ઢગલો પણ નાશ પામ્યો હતો. જેથી લગાર શુદ્ધ ચિત્ત થયેલો હોય તે આ વચન બોલ્યો. શિકારી બોલ્યો, જે પ્રાણીઓ અહીં આવ્યા હતા તે બધા તારી પેઠે જ કહીને ગયા છે. તે ઠગારાઓ હજી સુધી અહીં આવ્યા જ નથી. તો હે મૃગ, તું પણ સંકટમાં આવ્યો છે, તેથી તું જૂઠું જ બોલ્યો છો ને? તો આજે મારું જીવન કઈ રીતે થશે? મૃગ બોલ્યો, હે શિકારી, તું સાંભળ, મારામાં ઝુંડ છે જૂઠ છે જ નહીં. હું સમજું છું કે સત્યના કારણે જ આખું સ્થાનાંતર જગત બ્રહ્માંડ ટકી રહ્યું છે. જેની વાણી જૂઠી થાય તેમનું પુણ્ય ક્ષણવારમાં નાશ પામે છે. તો પણ હે ભેલ, તું મારી સત્ય પ્રતિજ્ઞા સાંભળ. સંધ્યાકાળે મૈથુન કરવાથી, શિવરાત્રિના દિવસે ભોજન કરવાથી, ખોટી સાક્ષી પૂરવાથી, કોઈની થાપણ ઓળખવામાં જે પાપ લાગે તે જ સંધ્યા રહિત બ્રાહ્મણને શિવ એવા નમોચ્ચાર રહિત મુખવાળાએ જે પોતે સમર્થ હોય છતાં ઉપકાર ન કરે તેને પર્વના દિવસે નાળિયેર ભાંગવાથી, અભક્ષ્ય પદાર્થ ખાવાથી અને શિવના પૂજ્યા વિના તથા ભસ્મ ધારણ કર્યા વિના જે અન્ન ખાય તેઓ બધાને જે પાપ લાગે છે તે પાપ જો અહીં પાછો ન આવું તે બધા જ પાપ મને લાગે. શિવ બોલ્યા, એનું વચન સાંભળી ભલે તું જા, જલ્દી પાછો આવજે, એમ એને કહ્યું. શિકારીએ કહ્યું ત્યારે પાણી પીને મુગલ ગયો. તે બધા હરણિયા ત્યાં પોતાના રહેઠાણમાં એકઠા મળ્યા અને એકબીજાને પ્રણામ કરી તે સર્વ વૃત્તાંત પરસ્પર સારી રીતે સંભળાવી. તેઓ આપણે સત્યરૂપ શ્રાપથી બંધાયા છીએ એવો નિશ્ચય કરી તે વખતે ત્યાં જવા માટે તેઓ ઉત્કંઠિત થયા. તેઓમાં જે મોટી મૃગલ હતી તેણે પોતાના સ્વામીને આ વાક્ય કહ્યું, હે મૃગ, તમારા વિના અહીં બચ્ચા કેવી રીતે રહેશે?
વળી હે સ્વામી, પ્રથમ તો ત્યાં મેં જ પ્રતિજ્ઞા કરી છે, તેથી મારે જ ત્યાં પ્રથમ જવું જોઈશે. તમે બંને અહીં રહો. એવું એનું વચન સાંભળી નાની મુગલે વાક્ય કહ્યું, હું નાની હોવાથી મારે સેવક છું, માટે તમે અહીં રહો, હું જ ત્યાં જાઉં છું. તે સાંભળી મુગ કહે, હું જ ત્યાં જાઉં છું, તમે બંને અહીં રહો, કેમ કે માતાથી જ બાળકનું રક્ષણ થાય છે. સ્વામીનું તે વચન સાંભળી બંને મુગ લીલાઓને ન માન્યું અને ધર્મ દ્રષ્ટિએ પ્રેમથી પોતાના સ્વામીને કહ્યું, વિધવાપણામાં જીવવું ધિક્કાર છે. પછી બચ્ચાઓને ત્યાં આશ્વાસન આપી પડોશીએ સોંપી તેઓ બધા તરત જ ત્યાં જઈ પહોંચ્યા કે જ્યાં પેલો ઉત્તમ શિકારી બેઠો હતો. પેલા તેમના બચ્ચાઓ પણ તેમને ત્યાં જતા જોઈ એમની જે ગતિ છે તે જ આપણી પણ થાવો એમ નિશ્ચય કરી તેમની પાછળ ગયા. તેઓ જોઈ પેલો શિકારી હર્ષિત થયો. તેણે ધનુષમાં બાણ ચડાવ્યું એટલે ફરી નીચે શિવ પર પાણી અને બીલીપત્ર પડ્યા, જેથી તેઓ ચોથો પહોર પણ ઉત્તમ શિવ પૂજા થઈ ચૂકી. તેથી તેનું જે કંઈ પાપ હતું તે બધું જ એ જ ક્ષણે બળીને ભસ્મ થઈ ગયું. પછી પેલી તે બે મુગલીઓ તથા મુગ તરત જ કહ્યું, હે ઉત્તમ શિકારી, તું અમારા દેહને સાર્થક કર અને કૃપા કર. શિવ બોલ્યા. તેમનું એવું વચન સાંભળી શિકારી વિસ્મય પામ્યો. તેણે શિવ પૂજાના પ્રભાવથી દુર્લભ જ્ઞાન પ્રાપ્ત થયું. આવી સમજણ જાગી કે જ્ઞાન વિના આ હરણ્યા પશુઓ છે, છતાં તેમને ધન્ય છે, જેઓ પોતાના જ શરીરને પરોપકાર કરવામાં આસક્ત છે. મેં મનુષ્ય જન્મ મેળવી હમણાં હું સાધ્યું છે, કયો પરોપકાર કરું છું? કેવળ પારકા શરીર પીડીને જ મારું શરીર પોષ્યું છે. મેં કાયમ અનેક પાપ કરી કુટુંબને પોષ્યું છે. એવા પાપ કરી હાય મારી શી ગતિ થશે? મેં જન્મથી માંડી પાપ કર્યું છે, તો હું કઈ ગતિ પામીશ? હવે હું વિચારું છું કે મારા જીવનતરમાં ધિક્કાર હો એવું જ્ઞાન પામી તેણે તે જ વખતે બાણ ધનુષ પરથી લઈ લીધું અને મુગલાઓને મારવાનું માંડી વાળ્યું. તેમજ હે ઉત્તમ મુગો, તમે જતા રહો, તમે ધન્ય છો, એમ તેઓએ કહ્યું. શિવ બોલ્યા. એમ તેણે કહ્યું કે તરત જ વખતે શિવ પ્રસન્ન થયા. તેમણે એ શિકારીએ પૂજેલા પોતાના માન્ય સ્વરૂપને તેણે દર્શન કરાવ્યું. શંભુએ કૃપાથી શિકારીને સ્પર્શ કરી પ્રેમથી કહ્યું, હે ભીલ, તું વરદાન માગ. તારામાં આ શિવરાત્રિનું વ્રતથી હું પ્રસન્ન થયો છું. પેલો શિકારી પણ શિવના સ્વરૂપનું દર્શન કરી ક્ષણે સર્વ પાપોથી મુક્ત થયો. મેં આજે બધું પ્રાપ્ત કર્યું છે એમ બોલતો શિવના ચરણમાં અગ્રભાગે તે ઝરજી પડ્યો. શિવે પણ અતિ પ્રસન્ન ચિત્ત થઈ તેનું ગૃહ એવું નામ પાડ્યું અને કૃપા દ્રષ્ટિથી તેની સામે જોઈ તેને દિવ્ય વરદાનો દીધા. શિવ બોલ્યા, હે શિકારી, તું સાંભળ. તું આજથી શૃંગવેશ્વર નગરના શ્રેષ્ઠ રાજધાનીનો આશ્રય કરી પોતાની ઈચ્છા પ્રમાણે દિવ્ય ભોગ ભોગો. તારા વંશની અતિનાશી વૃદ્ધિ થાઓ. તું દેવતાઓને પણ વખાણવા યોગ્ય થાઓ. હે શિકારી, શ્રી રામચંદ્ર તારે ઘેર અવશ્ય આવશે. મારા ભક્તો પર સ્નેહ કરનાર અને રામચંદ્ર તારી સાથે મિત્રતા કરશે અને તું પણ મારી સેવાથી આસક્ત થઈ છેવટે દુર્લભ મુક્તિને પામીશ. એ જ સમયે પેલા બધા મુગલ પણ શ્રી શંકરના દર્શન કરી તેમને પ્રણામ કરી મૂર્ગની યોનિની છૂટી ગયા અને ઉત્તમ મુક્તિને પામ્યા. તેઓ બધા શિવના માત્ર દર્શનથી તે જ વખતે શ્રાપથી છૂટી જઈ દિવ્ય શરીરો ધારણ કરી વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા. એ જ અદ્ભુત આબુ પર્વત પર શિવ વ્યાધેશ્વર નામે તે વેળા લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને તે જ આજે પણ દર્શન તથા પૂજનથી તરત જ ભોગ તથા મોક્ષ આપનાર થાય છે. હે દેવ શ્રેષ્ઠ વિષ્ણુ, પેલો શિકારી પણ તે જ દિવસથી માંડી ભોગો ભોગવા લાગ્યો અને શ્રીરામની કૃપા મેળવી છેવટે શિવના એટલે કે શિવ સાથેની એકતા રૂપ મુક્તિ પદે પ્રાપ્ત થયો. એમ જાણતા આ શિવરાત્રિનું વ્રત તે શિકારી સાયુજન મુક્ત પામ્યો. તો જેઓ ભક્તિયુક્ત થઈ સમજીએ આ વ્રત કરે તેઓ શિવમય શુભ મુક્તિ પામે છે. એમાં શું કહેવાનું હોય? સર્વશાસ્ત્રોના તથા અનેક ધર્મોના વિચાર કરી આ શિવરાત્રિના વ્રત સર્વ કરતાં ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. આ લોકમાં અનેક જાતના વ્રત છે, જાત જાતના તીર્થ છે, વિવિધ પ્રકારના દાનો છે, અનેક જાતના યજ્ઞ છે, જાત જાતના તપ છે અને અનેક પ્રકારના જપ પણ છે, પરંતુ તેઓ આ શિવરાત્રિનું વ્રત સમાનતાને પામતા નથી. માટે હિત ઈચ્છતા લોકોએ અતિશય શુભ આ દિવસે શિવરાત્રિ
શિવરાત્રિનું અવશ્ય કરવું, જે સર્વકાળ ભોગ આપનારું તથા છેવટે મુક્તિદાયક છે. આ શુભ શિવરાત્રિનું વ્રત મેં સંપૂર્ણ તમને કહ્યું છે. તે વ્રતનો રાજા કહેવાય છે. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? આ રીતે શિવ મહાપુરાણનું ચોથું કોટિ રુદ્ર સંહિતામાં વ્યાધેશ્વર મહાત્મયમાં શિવરાત્રિ વ્રતનું મહાત્મયનું વર્ણન નામનો 40મો અધ્યાય સમાપ્ત થાય છે. અને હા ભક્તો, આ રીતે આપણે શિવ મહાપુરાણમાં જે વર્ણવ્યું છે શિવરાત્રિનું વ્રત, તે મેં તમને આ વિડીયોમાં કહ્યું છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો. અને આવી જ રીતે શિવ મહાપુરાણના પણ વિડીયોનું શ્રવણ કરવા માટે મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.